આપણી વચ્ચે ગુજરાતના અહીંયા સમાજની સિદ્ધિઓની બે સરિતાનું મિલન થયું છે. બે પોતપોતાના ક્ષેત્રની બે સિદ્ધિની સરિતા આજે એકબીજાને મળી છે. આજ આનંદ આજ ઉસરંગ આજ સુરંગા સ્નેહ સખી અમારી ગોઠ મેં કંચન વર્યા મેહ. એવો રોહડિયા પરિવારને ત્યાં મંગળ અવસર બોલું ત્યારે રૂડો અવસર મંગળ અવસર અને એ મંગળ અવસરને મંગળ બનાવવા માટે પુરુષ સૂર્યોના આશીર્વાદ, કુળદેવીના આશીર્વાદ અને એમના પુણ્ય. આમ તો અમારી આમ ટૂંકી મુલાકાત છે સાહેબને. આમ તો સાહેબ જ કહીને કે આપણા જ્યારે આવડો હોદ્દો પ્રાપ્ત કરે ત્યારે એને સાહેબ કહેવાનો ખોરાક પણ અનેરો હોય છે. હા, જયવીરભાઈ જે જય પ્રાપ્ત કરી શકે ને એની પાછળ જ વીર લાગે. એટલે જયવીરભાઈ એવું સરસ અદ્ભુત નામ છે. મારા પરમ મિત્ર પીઆઈ સાહેબ વિરલભાઈ, એમને અને અમારે વાત થઈ. હવે પ્રેમ અને લાગણી શું કહેવાય, મારે ટૂંકમાં જેમ કીધું એમ આજે થોડું અગાસી ઉપર ઘોડા દોડવા જેવું છે, પણ હું એક હરખ વ્યક્ત ઈ કરી લઉં કે પોતાનાની લાગણી હોય તો એ અસ્તિત્વ કેવી મદદ કરે. સાહેબ, આ પ્રોગ્રામ મારો અહીંથી અડધી કલાકનો કે 35-40 મિનિટના અંતરમાં આજે છે. આવતીકાલે હું મહેસાણાથી આગળ છું. એક દી તારીખ ન્યા આજની ન્યા હોત તો હું અહીં ન પૂગી શકું. આ માં પીછળ ને માં મોગલ ને માં ચામુંડા ભેળું કરે છે. એ પ્રેમ એ લાગણી મારે અહીંયા જ પ્રોગ્રામ નહીં કરતો અઘરું પડે ને. સૌરાષ્ટ્રમાં આવી તો આવી રીતે ન થઈ શકે. એટલે ભાઈ વાત કરી, મેં કીધું હું થોડી વારે પણ મને મારા આપણા વર લાડલાના ખાલી 2 ગીત ગાઈ જાઉં તો મારા માટે અમૃતના સાટણા જ હોય. અને આવી જવું એ બહુ ટાણા, જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણાની કિંમત છે. એટલે બધા જ પધારેલા મહેમાનો, રૂડા મોઢાવાળા મહેમાનો, રૂડું લગાડવા માટે આવેલા મહેમાનો, એમ હું પણ પોતાના માની અને સાહેબને ત્યાં આવ્યો છું. ભાઈ કીધું લીલાપાણી નેસ મારું, એટલે આમ લીલાપાણી થાણું છે એ વિસાવદરમાં આવે, પણ મારું નેહડું ધારીમાં આવે. એટલે મારું નેહડું ધારીમાં આવે એટલે અમારો ધારી એમ તાલુકો, અમરેલી જિલ્લો. એટલે ત્યાં અત્યારે સાહેબ છે. એટલે અમે પોતાના પાડોશી કયો જે કયો ઈ નાતે આવ્યો છું, ચારણના નાતે આવ્યો છું અને પ્રેમના નાતે અહીંયા આવ્યો છું. અહીંયા કોઈ આપણે બિલથી નહીં આવ્યા, દિલથી આવ્યા છીએ આજે. હા, એટલે બહુ હરખ છે. અને એમના પરમ પૂજ્ય, આપણે બીજો શબ્દ નથી લગાડતા મંગળ અવસરમાં, પણ એમના આશીર્વાદ, મોટા બાપુની અહીંયા હાજરી, એમના ભાઈઓ, મોટા ભાઈ આમ ગૌરવ છે. હું મોટો ભાઈ છું, એ હું મોટો ભાઈ છું છે ને, એ જે બોલવું છે ને એની અંદર પણ આમ 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 ભારોભાર પ્રેમ ભર્યો હતો ભલા માણસ. એટલે સાહેબ આખા પરિવારને આ મંગળ અવસરના અભિનંદન આપી અને આપણી ચારણી પરંપરાના એકાદ બે ગીતો, એકાદ બે છંદો, એકાદી રૂડી વાત અહીંયા હું મૂકવાનો છું. ફરીને કીધું એમ એક પ્રેમના તાતણે પોતાના માનીને આવ્યો છું. આવું સરસ જંગલમાં મંગલ, આમ ગાંડી ગીરમાં બેઠા હોય એવું લાગે. કેવું સરસ આ બધું. જો આ બધા પૂન છે. અને સારું આગળ આવવા એમને ત્યાં એવડા અધિકારી બની ગયા છે સાહેબ. વરરાજા છે સાહેબ, 3.5 દીના રાજા છે ને માથે આઈપીએસ અધિકારી. જોરદાર તાળીથી બધાય વધાવો એકવાર. હા, એટલે ઘણી વખત મને એક સરસ સવિયો યાદ આવે છે કે નથની પણ કે મોતી કો દેખ શું કવિયા કે. એક કવિ આલ્યો આવતો હતો, આમે કોઈ સુંદર સ્ત્રી છે એ હાલી જતી હતી અને એને મોતી જે નથડી પહેરી હતી એમાં મોતી હોય સાચું, એ મોતી હોઠ ઉપર આમાં ભટકાતું જાય. એટલે કવિએ કીધું કે તે એવા બધા શું પુણ્ય કર્યા છે, નારી શક્તિ કહેવાય, નારી નારાયણી કહેવાય, એના હોઠ ઉપર તું આમને અડતું જાશો એમ. એટલે એને એમની ભાષામાં કીધું હતું, પણ હું મારી ભાષામાં કહું છું. તો તું એના હોઠ ઉપર અડતું જાશો, આવું મોતી તે શું કમાઈ કરી એમ. નથની પર કે મોતી કો દેખ શું કવિયા કે, કિસ જબ તપ કે કારણે અધર બેઠ રસ લે. આવું તે પુણ્ય શું કર્યા. અને ત્યારે મોતીએ જવાબ આપ્યો હતો, સાહેબ આપણા અધિકારી બન્યા છે તો એમને તો ખૂબ મહેનત કરીએ છે એટલે એ અહીં લાગુ પડે છે દુહો. એટલે મોતીએ જવાબ આપ્યો કે તબ મોતીને ઉત્તર દિયો સુનો કવિયા એક બાત. મોતીએ એમ કીધું કે મેં મારી અંદર કાણું પડ્યું, હું કેટલું ગાય છેલ્લે કાણા પાડીને કાળીજા વીંધ્યા ને ત્યારે અહીંથી રસ લેવાનો છે, એમને નથી બન્યું એમ. કાળીજા વીંધી નાખ્યા હોય ત્યારે એ અધિકારી કે કોઈ બની વાતું કરવી બહુ હેલી છે. પરિણામ ઉપર આવીને ઉભા રહેવું. અને ત્યાં ગયા પછી પણ એમની સરળતા, મને ફોનમાં વાતે થઈ, અમારે ફોન કર્યો તો
આપણે એમ લાગે કે આપણો પોતાનો કોઈ યુવાન વાત કરે છે, આવડો અધિકારી વાત કરતો એવું લાગે જ નહીં. નહીંતર અધિકારી ઠેકાણે વાત કરે તો એ પાસે જોયા જેવા છે, એ તો ચારણ તો હોય ને. પણ પોતાના હામી વાત કરવી ત્યારે પોતાનું લાગે એ અંદરથી આવે છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપવું. આવો રૂડા વરલાડડાને 9 લાખ લોબડિયાળ્યું છે એ કુટુંબ પરિવાર આખાને ઉજળું કરી અને આ બે દાંપત્ય એમનું ઉજળું રહે અને જોગમાં એવું ખમકારા કરે એવા ચારણ તરીકે આપણે કોઈ એવડા માણસ નથી આશીર્વાદ દેવડા જેવા સહી નહીં, પણ આપણી જોગમાં એનો ગમે એવા કામથી આગળ કોઈ દી ડગલું ભર્યું નથી એ તમને ગેરંટી આપી છે. એટલે થોડાક ચારણ તરીકે જોગમાં એને કહી શકીએ ભાઈ. એટલે એવા મંગળ અવસરમાં રૂડા અવસરમાં મને કહેવાનું મન થાય, આપણે ત્યાં વિવાહ કહેવાય, 20 પ્રકારના વાહ હોય. હા, જો બોલાવવા ને આહાવવા ને તેડાવવા ને જમાડવા ને ખવડાવવા ને રીઝવવા ને રિહાવવા આવા બધા વાહ હોય, 20 વાહ હોય. એટલે મંગળ અવસર છે, આ તો રૂડો અવસર છે. અને એક બહુ સરસ દુહો છે. આમ કહી તો દિલ્હીના વડાપ્રધાને લખેલો કહેવાય 500 વર્ષ પહેલા. અબ્દુલ રહીમ ખાન એટલે એ વખતનો દિલ્હીનો વડાપ્રધાન. એમણે દુઓ બહુ સરસ, લગ્ન માટે ઘણા દુઆઓ જુદા જુદા લખાણા છે કવિઓએ, પણ આ દુઓ બહુ અદ્ભુત દુઓ છે. કે રહીમ ખાન એમ કહે છે કે ગાંઠ તહા રસ નાહી વહી રહી મન જગ જોઈ. દુનિયામાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય. કોઈ જાડવામાં ગાંઠ પડી જાય તો રસ ન હોય, શેરડીનો સાંઠો હોય, હેરડીનો હાંઠો, એમાં ગાંઠ પડી જાય એટલે આપણે કાતળી ખાઈ મજા આવે, ગાંઠે મોળું હોય એમાં રસ ન હોય, બરોબર. પછી શરીરમાં કોઈને ગાંઠ થઈ જાય તો કઢાવવી પડે ઓપરેશન કરી. સંબંધમાં એકવાર ગાંઠ પડી જાય પછી પાછો ગમે એટલા સંબંધ બંધાય પણ એકવાર પેલા જેવા કોઈ દી રીએ નહીં, એવો રસ નહીં. પણ રહીમ ખાને કેવી વાત કરી, ગાંઠ તહા રસ નહીં વહી રહી મન જગ જોઈ, પણ મંડપત રહી ગાંઠ મેં ગાંઠ ગાંઠ રસ હોય. એક લગ્ન મંડપની ગાંઠ એવી છે, ગાંઠે ગાંઠે રસ હોય છે. નાડાશેડીની ગાંઠ, શેડાશેડીની ગાંઠ, જેટલી ગાંઠ્યું છે એ ગાંઠે ગાંઠે રસ હોય. પોતાના હગા વાલા હેતુ મિત્રો ઉમળકો માવડિયું, આ માતાઓ બહેનો બેઠા, માવડિયુંને કહો એવું બબે ગીત તો ગાઈજો તમે. ભાઈના વીરના વરરાજાના બેન કે ફૂઈ કે માસી મીઠડા લે ને ટાઈસકા ફૂટે ને એના માથેથી કોઈ થોડું ઘણું કાંઈ પણ આવવાનું હોય ને એ વયું જાય, જિંદગી આખી વયું જાય. આપણે અત્યારે તો શું છે એવું છે, આ તો સારું છે, આ આપણા સંસ્કાર છે ને કઈ તો બધું કરી શકે, હવે તો દયા છે. પણ આ જ આપણા સંસ્કાર છે કે થોડી વારે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો બધા ઘણું પ્રકારનું થાય છે. પણ આપણે ત્યાં હજી સાચવું છે અને સાચવા જેવું છે. આપણી આજે તો વર્લ્ડ આખું, દુનિયા આખી, આપણા વિજ્ઞાન પણ એની નજર ખેંચાણી છે ભારત ઉપર, જૂની પરંપરાઓ ઉપર. અને એ પરંપરામાં કંઈક છે, વિજ્ઞાન સાથે જોડાયેલું છે. આપણે ત્યાં કચ્છમાં તો મોતી પોરોણું આપણે કેટલું બધું હોય. હું ઘણીવાર ડાયરામાં કહેતો હું સાહેબ કે આપણી માતાઓ બહેનો છે ને એ સાયન્સ સાથે જોડાયેલી વાત છે, સાયન્સ સાથે જ જીવતા હતા. આજે છે એવું નથી. એ 12 વર્ષની દીકરી થાય ને સાહેબ એટલું મોતી પુરવણું ભરત આપી દેતી હતી દીકરીને, 12 વર્ષની દીકરીને એની માં કે એની દાદી એટલું બધું ભરત આપી દે. સતત એમાં જેને યોગ સાધના કહેવાય, એકાગ્રતા, એ સતત મોતી પૂર્ણામાં દીકરી રહેતી હતી. 12 વર્ષથી 18-20 વર્ષની થાય લગ્ન થાય ત્યાં સુધીમાં એ દીકરી મોતી પૂર્ણામાં જ રહેતી હતી. એના વિચારો ક્યાંય જાતા નહોતા, પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આ કરતા હતા આપણા માવડી બેન. એક પણ વસ્તુ એવી નથી જેની આગળ, જેની પાછળ સાયન્સ ન હોય. આપણા પહેરવેશો, આપણા રિવાજો એ અદ્ભુત છે. રાખવા જેવું ઘણું છે, કાઢવા જેવું કંઈક હોય એ બરોબર છે, પણ રાખવા જેવું ઘણું છે. મંગળ અવસર, રૂડો અવસર, ભારતીય પરંપરામાં, સનાતન પરંપરામાં 16 સંસ્કાર માહેનો એક આ લગ્ન એક સંસ્કાર છે આપણો. આમાં આપણા પોતાના આવે, આશીર્વાદ આપે, બેનું દીકરીઓ આવે, મળી પોતાના, અને એનો એક આનંદ હોય છે. અને એ આનંદ, આ અવસર ત્યારે જ આવે આપણા પુરુષ સૂર્યના પૂન હોય, કુળદેવીની કૃપા હોય, ત્યારે આવો મંગળ અવસર છે એ પૂર્ણ રીતે આવતો હોય. અને એમાંય પાછો કોઈ ભાઈ દીકરો જ્યારે પોતાના પગ ઉપર ઉભો થયો હોય, પોતાના પગ ઉપર ઊભું થવું ને એ બહુ મોટી વાત છે. તમે જો ગાંધીગીરમાં તમે આવો અને ડાલામાં તો હાવજ હોય તો હારા હાથીઓ છે. આપણે હવે તો હાથી અહીં છે નહીં, પણ જંગલમાં હાથીઓ છે, એના કેડા મૂકી દે, એક ડણક મારે ને હાવજા ડાણસી હાકજીયા હા ભળે પડે વેરી ચણા ગાઢ પોછા, એવો હાવજ હોય ભૂહરી લટાળો. પણ ઈ હાવજ ગીરના ગાળા મંડે ગાજવા, બાર કેતા 12 ગાવ સુધી એની ડણકું સંભળાય. એ હાવજ વયો આવતો હોય, કેડી હોય, સોમાહાની કેડી હોય, અને ઈ કેડીમાં ધીરો વયો આવતો હોય. અને ખાલી આવડો ખાલી હોય કાળોતરો, અને ઈ કાળોતરો સામે વયો આવતો હોય, આમ ફૂ કરીને ઉભો થાય ને તો ઓલા ડાલા માથાને આમ કરીને કેળો મૂકી દેવો પડે. શું કામે ખબર? ઓલાને તો 5 મોઢા હાવજ ને,
પંજા, ચારે પંજા, આ મોઢું, અને ઓલાને પગ નહીં, હાથ નહીં, છતાં હાવજ ને કેળો મૂકી દેવો પડે સાહેબ. શું કામે ખબર? ઓલો પોતાના અંગ પોતાના બળ ઉપર ઉભો થયો, જે પોતાના પંડના આધારે ઉભો થાય ને એને દુનિયાને કેળા દઈ દેવા પડે. ભલા માણસ, એને કોઈ રોકી ન શકે. આપણા દેવભાઈ વર લાડડો પોતાના બળ ઉપર ઉભો થયો છે. ભલા માણસ, આને આપણે સારણ સમાજ અને એક દી કચ્છ આખો અને ગુજરાત ગૌરવ લેશે એવી જોગમાયાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે પોતાના બળ ઉપર ઉભો થાય. એની પણ એક મજા છે. એટલા માટે હરિરસ રખે છે એની મંગલાચરણ કરીએ આપણે અહીંયા. એ જોગમાયાઓ નવલા લોકડિયાળીઓ મારા જોડલાને ક્ષમા કરજે. ધાર્યા કામ કર્યા છે અને ધાર્યા કામ પૂરું થાય. આખું કુટુંબ પરિવાર ફલે ફૂલે. અને સરદારજી કહે છે પરિવાર ઉપર આ વરસાદ ઉપર. અને એ વરસાદ કેવો વરહાવે કેવું હોય તો વરસાદી વાદળા કાળા કોબળા ગંગારે શોભે કશું હોતો નાથી માથે ગુંદેરા દરાર થાતો ગુંગોરા મોરલા માથે વાહરી ગંગાણી ચડી એક તારા માથે ઢાકા ભંડારા. વરસાદી વાદળા કાળા કોબળા ગંગારે શોભે કશું હોતો નાથી માથે ગુંદેરા દરાર થાતો ગુંગોરા મોરલા માથે વાહરી ગંગાણી ચડી એક તારા માથે ઢાકા ભંડારા. અખંડેરા ચંદ્ર બાળા ફળ કાળા પાણી કાળા હતું કાળા કાળા ભંડારા હિલોળ કરે જગાવાળા મકે કાળા મહી કાળા ફાડીને એમને ગાંધીગીરના હાવજરાઓનો બધો વિસ્તારમાં અમારે પણ એમના ઓલામાં આવે. અને ગાંધીગીરમાં
ઘણી વાર હું કહું છું જીવતરમાં જીવવાની જ કિંમત છે. બાકી કેટલાય આવે છે કેટલાય જાય છે અહીંયા. બાકી તો પશુ પ્રવૃત્તિ છે, જીવે છે, પશુ પક્ષી જીવાત બધું જીવે જ છે. પણ માણસમાં આવ્યા પછી શું કામે માણસને એમ થાય કે માણસ શું હું? વિવેક બુદ્ધિ માણસને જ આપી છે, બીજા કોઈ નથી આપી. વિવેક એક માણસ, વિવેક એટલે શું એમ અમે ઘણીવાર સરળ ભાષામાં સમજાવવા કહેતા હોય વિવેક એટલે શું. તું એવો દાખલો સાહેબ દેતો હું કે 240 ની સ્પીડ ગાડીમાં આપી હોય કાંટામાં 240. વિવેક એટલે શું એમ સરળ ભાષામાં સમજવું. 240 ની સ્પીડ નો કાંટો આપ્યો હોય એમાં ઈ 240 તમે આંકો ને તો હાલે, કારણ કે લેબોરેટરી માંથી કંપની એન પાસ થઈ ગયેલી છે તો જ એ એટલું લખી શકે 240. હાંકો તો હાલે પણ નો હકાય, આને વિવેક કહેવાય. હા, આ વિવેક થોડાક માં જ છે. વિવેક વગર દુનિયામાં કઈ છે જ નહીં. ઈ સીધી જ વાત છે. વિવેક નો કાંટો ભગત બાપુ કેતા, કાગ બાપુ કે એક કાંટો લોઢાનો હોય, એટલે આવી રીતે કાંટો ને એની પ્લેટ ને એના હાકડું બધું ત્રાજવાન બધું લોઢાનું હોય. એક સોનાનો કાંટો હોય આખો, પોતે જ સોનાનો. રાજવા સોનાના, હાકડું સોનાની, પ્લેટ સોનાની, કાંટો સોનાનો, આખો સોનાનો હોય. પણ સોનાનો કાંટો તોલમાં બગડેલો હોય ને તો લેવા આપણે કઈક જઈ કહી દઈએ સોનાના કાંટાને ધક્કો મારો ના લોઢાને કાંટે તોળીને દો. વિવેક રૂપી કાંટો બગડ્યો ને એટલે દુનિયા તમે હોના ના હો તો તમારી પાસે તોલ કરાવવા ન આવે. એમ જીવનના તોલ છે આ બધા. મંગળ અવસરમાં રૂડા અને વિવેક બધી આમ ઘણું સાહિત્ય અમારું એવું 50% થી વધારે એવું સાહિત્ય હોય કે લગ્ન પ્રોગ્રામ હોય ત્યાં નો ગાવે, પણ એ વિવેક હોય ને. બાકી મેં મરસિયા ગાતા જોયા લગ્નમાં, બોલો હટાણે જોયા મેં ઘણા. આપણે વિચાર થાય ગજબ છે હાવ. હા, એવડા નામ હોય મરસિયા છબકારતા હોય. પણ મંગળ અવસર છે તો મંગળ અવસરમાં કેટલું ગાવું, શું ગાવું એ કોઈ ગોખવાની જરૂર છે જ નહીં. હું ન બોલાય આમાં એટલી ખબર હોય એટલે બધું આવી જાય ભલા માણસ. અને અત્યારે તો બધી રીતે હું ન બોલવું એ ધ્યાન રાખવા જેવું છે. હા, એમાંથી આર પાર ઉતરી જાય તો બધું ઘણું છે. હા, એ બહુ મોટી વાત છે. પણ હું ચારણ તરીકે ચારણના આંગણે આવ્યો છું. અહીંયા અઢારે વરણ છે. અહીંયા ચારણ દરેક સાથે જોડાયેલો છે. હા, ચારણ દરેક માટે ઉભો રહીએ, અડધી રાતે ઉભો રહીએ. હજી વધારે મારે ઓલામાં નથી જવું, પણ કોઈ ગામ એવું ન હોય ચારણ કોકના માટે ત્યાં ઉભો ન હોય. હા, એટલે અઢારે વરણ હોય આમાં, આ મંગળ અવસરમાં. પણ ચારણ છે ભાઈ. આપણે કોઈ પોતાના વખાણ કરીને અંગૂઠો ધોઈને પીવો એવું નથી, પણ ચારણને દોઢહુરો કહેવાય. ચારણ દોઢહુરો છે. એટલે કાયમ હું કહું છું એવો ક્યારેક વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. શું સાહેબ એ જ મોટી વાત છે. બાકી બધું બોલે ગાડી એક જણાએ નવી ગાડી છોડાવી, વિવેકની વાત કરતો હતો. નવી ગાડી છોડાવી, બાપાને કીધું પપ્પાને, પપ્પા નવી ગાડી છોડાવી છે ને મારે જવું છે ફરવા, થોડું આશીર્વાદ આપો. એટલે હું એમને એમ કેમ પાછો આવી જાઉં. એને પપ્પાએ આશીર્વાદ આપ્યા કે મારા આશીર્વાદની સ્પીડ 100 ની છે. હો ઉપર કાંટો વેઠો તો મારા આશીર્વાદ વાહે રહી જાય પછી કેતો નહીં. આજ વિવેક. બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. વિવેક વગરનો વિદ્વાન છે એટલે સંસ્કારની વાતો. ઘુવડને ઘણા પ્રકારની ભાષા આવડે, ત્રિકાળનું જાણે, પણ કહેવાય ઘુવડ. એમ લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલી, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર लिखावत नेक मराठी अरु मकरानी, पण पिंगल सर्व रथा यह डिंगल जोन भयो नर आत्म ज्ञानी. जेने आत्म ज्ञान ની ખબર છે પિંગલસી બાપુ કે એ વિવેક છે. પણ એટલે હાવજ ની વાત આવી. હાવજ કોને કહેવાય, સિંહ કોને કહેવાય? કારણ તો ઘણા સ્ટેટસ મૂકી દે હું સિંહ છું, હાવજ છું. સિંહ ના ઠેકાણા ન હોય, પછી પાછા વ્યવહારના ઠેકાણા ન હોય. હું તો બોલ્યો છું સાહેબ કે હાવજ કોને કહેવાય? સ્ટન્ટ કરવા, ધૂળ્યું ઉડાડ્યું, એ મરદ નથી. મરદ ખાલી વયો આવતો જગ્યા થઈ જાય, જગ્યા થઈ જાય. આવી રીતે રૂડા અવસરમાં જ ડાયરો બેઠેલો. વાત છે સરસ. આવી રીતે એક બાજુ પુરુષ ને એક બાજુ બાઈ માણસ બધા બેઠેલા, ને એમાં બધા વાતો કરીને એમાં એક બાઈ બેન બેઠેલી, 25 વર્ષની બેન દીકરી, અને બધી બેનો એ લટબેર ઘરેણા પહેરેલા. પણ આ બેને ખાલી સૌભાગ્યનો એક ચાંદલો પહેરેલો અને ચૂડિયું, બીજા કઈ ઘરેણા નહીં પહેરેલા. એટલે ગળામાં કે કઈ, એટલે એને કીધું બાઈ મરમમાં દાંત કાઢતી હતી કે આને તો જો આવો પ્રસંગ છે ને એટલા બધા ઘરેણા નહીં, આમ તેમ એ બધી વાત થતી હતી. એટલે એને કોઈ બેનપણીએ કીધું કે આ બધી તને દાંત કાઢે છે, તે ઘરેણા નથી પહેર્યા, મને કઈ ફરક નથી પડતો, એને વાતું કરવા દે. એ હજી વાત પૂરી થાય ત્યાં એક જુવાન આવ્યો 28-30 વર્ષનો, અને સડાપ 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 ડગલા માંડીની દાયરામાં આવ્યો. આવતાની હારે જેટલો ડાયરો બેઠો ઉભો થઈ ગયો, અહીંયા વૈયાવો, જય માતાજી, જય માતાજી, અહીંયા વૈયાવો, અહીંયા વૈયાવો, અહીંયા વૈયાવો, અહીંયા વૈયાવો થવા મંડાણું. એટલે બાયુ બેનું બેઠા હતા, એમાંથી બધાની નજર ખેંચાય ને કે એવું કોણ આવ્યું? બધા કે અહીંયા વૈયાવો, અહીંયા વૈયાવો.
એટલે નજર ખેંચાણી. ઈ વખતે જે ઘરેણા નહોતા પહેર્યા ઈ બેને કીધું કે મારું ઘરેણું આવ્યું છે ભલામણ, મારો પતિ આવ્યો છે. હા હા હા, ઈ એવો દાતાર છે, એવું જીવન જીવે છે કે લોકોને કેવું પડે કે અહીંયા વૈયાઓ. એટલે હાચા આપણા ઘરેણા ઈ છે. આપણી મૂડી, આપણી ચારણાઈઓ શું પહેરવા પહેર્યા હતા પેલા, ઘરેણા ક્યાં એવા પહેરતા હતા, પણ એનું તેજ એવું હતું કોઈ આંખમાં આંખ નાખીને વાત ન કરી શકે, માં કઈ નીચે જોઈ જવું પડે એ વાત છે. એટલે જીવતરમાં વિવેક જે છે એટલે મંગળ અવસરમાં મળ્યા છે. અને વિવેકની સરસ લગ્નનો પ્રસંગ છે એટલે મને વાત યાદ આવે. પછી આ હાવજ વાળું સપાખરું, પછી મારે એક બે લગ્ન ગીત એમને લડાવવા છે. પણ વિવેક એટલે આ વિવેકની વાત આવી એટલે બનેલો પ્રસંગ છે રાજસ્થાનમાં. રાજવી અને એમની દીકરીના લગ્ન થયા, બીજું નાનું સ્ટેટ, અને લગ્ન થયા પછી બહુ મોટું સ્ટેટની દીકરી એટલે એને થોડું એમ હોય કે હું તો કયા બાપની દીકરી. તો ત્યાં એમને એમના પતિએ કંઈક કામ છીંધેલું એટલે કીધું કે તમને ખબર છે ને હું કોની રાજકુંવરી છું, આટલા દાસીઓ તમે મને કયો પાણી ભરી દે, એવું થયું. એટલે એમ કરીને ખીજાઈને દીકરી વહી આવ્યા, પોતાના બાપને ઘરે વહી આવ્યા. એક દી, બે દી, ત્રણ દી ખબર પડી બાપુજીને. એટલે બાપે જમાઈને બોલાવ્યા. જમાઈ આવ્યા ઘોડે સવાર, એમ કે મને ઠપકો આપશે મારા મામા, આપણે તો મામા કહેવાય, મારા મામા મને ઠપકો આપશે કે જે કે હું કહી દઈશ, મારો વાંક નથી, મેં ખાલી પાણીનું તમારી દીકરીને સીંધું તો એવું કહી દઈશ. અને એ આવ્યો જમાઈ, રોકાણો એ ભાણેજ, એક દી, બે દી, ત્રણ દી, ચાર દી રોકાણો, કાંઈ ન કીધું. છેલ્લે ચોથે દી કીધું મામા હવે હું રજા લઉં, મારે તો નાનું સ્ટેટ અને ઘણા કામ હોય, તમારે તો આવડું મોટું સ્ટેટ. તો કે હા ભાણે જાઓ, કે હા ભાણે જાઓ કીધું. ઝરૂખામાંથી રાજકુમારી એમની એટલે કે આમની પત્ની જમાઈ એવો તો એમની પોતાની દીકરી મહારાજની, અને એમના મમ્મી એના માં ઈ બે ઝરૂખામાંથી આમ પડદાથી જોતા હતા. ઈ જમાઈ ભાણેજ હાલતો થયો, નીચે ઉતરવા જાય એટલે હળી કાઢીને એવડા મોટા સ્ટેટનો રાજા જે હતો એનો હાહરો એટલે કે મામો, એ હળી કાઢીને ઓલાની મોજડી ઉપાડીને કીધી લ્યો ભાણેજ પહેરો. ઈ મોજડીઓ આમ કરીને મૂકી ભાણેજ પહેરો. પણ એ દીકરીને ખબર પડી જેના મોજડીઓ મારો બાપ ઉપાડતો હોય મને પાણીનું કઈ હગે, એમાં થોડી બીજી વાત કરવાની ભલા માણસ. આ બહુ મોટી વાત છે, કાંઈ ન કેવું પડ્યું. વિવેક શું કહેવાય, માણસની સમજણ ને શું કહેવાય. વાળને ઘોળની વાતમાં સમજે ધોરી હાન, બાકી આદમી અણધાર્યો જાય એનું દુઃખ છે. દર્શન શંકર દાન, જેને જીવવું જ નથી આડે ધડ જીવવું એને કાંઈ લાગુ જ ન પડે પાછું. પણ એના બાપે મોજડી જમાઈને પહેરાવી. દીકરી સમજી ગઈ, માને કીધું કે અત્યારે તૈયાર કરી દો, મારે તમારા ભાણેજની હારે જ નીકળી જવું છે, હવે કોઈ દી નહીં કહું કે મારે પિયર જવું છે. આ સમજણ છે. એમ હાવજ કોને કહેવાય ગાંડી ગીરમાં. આજ તમે કચ્છમાંથી આવો ગીરમાં ફરવા માટે, અને હિરણને કાંઠે, હિંગવડાને કાંઠે, મસુંદરીને કાંઠે, રાવલને કાંઠે, શેત્રુજીને કાંઠે ધીરે 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 નીકળો. તમારી ગાડી જાતી હોય અને આવતો હોય આવતો હોય અને તમે જોઈ લ્યો ઘણાને વિડિયા ઉતારવાનું યાદ ન આવે, કેમેરો ન જડે, કેમેરો ચાલુ કરતા ભૂલાઈ જાય, એમને ઉતારતા હોય. લે ખબર નહીં એકચ્યુઅલી સિંહ કે ઘણા તો સિંહ કે, હવે સિંહ ને સિંહ જ કેવો પડે ને હાવજ કેવો, એમાં સિંહ નો હાવજ ને સાવજ કે તો સારું ન લાગે. અમુક નું અંગ્રેજી ન હોય, મહોતાનું અંગ્રેજી હોય, પાટલા હાવું ન હોય. અમુક વસ્તુ થોડા અંગ્રેજી થતા છે, એ આપણી જે મજા જ બીજી છે. અને જેટલા દેશી થી જમીન થી જોડાઈને રહી ને એમાં જ જીવવાની મજા આવે. આગળ વધુ આપણો જે પ્રોટોકોલ આવતો હોય જ્યાં એ બધું વસ્તુ ત્યાં જુદી હોય, પણ આપણી સભ્યતા અદભુત છે સાહેબ, એના ઉપર કલાકો સુધી. અને હું તો સાહેબ ને કહું છું કે આપણે એક એમની લાગણી એવી છે, વિરલભાઈ સાહેબ ને કહું અને સાહેબ ને કહું કે આપ એવો મોજથી એકવાર પ્રોગ્રામ ગમે ત્યાં રાખો, આપણે મજા કરવા માટે હું પૂરી રાત આવીશ. એકવાર આવો લાગણી વાળો પરિવાર, આખો પરિવાર ઉભો થઈ જાય આપણે આવીને. એટલે હું પણ આ તો આજે મારે ટૂંકમાં થોડું કહેવાનું છે. ઈ વયો આવતો હોય હાવજ ને, ઈ તમે જોઈ લ્યો ને પછી તમે પાછા કચ્છમાં વયા આવો ને 2 મહિના નહીં, 5 મહિના નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં આવો, સ્થળો બધા ભૂલાઈ જાય કે અમે આવ્યા હતા ફરવા અહીંયા જ, પણ પાકું ખ્યાલ નથી આવતો કે આ કઈ જગ્યા છે, કઈ એમ બધું ભૂલાઈ જતું હોય. પણ ઓલી જગ્યા આવે ને સાહેબ ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતરો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ સાહેબ, જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. વિરલભાઈ નો શેરો ન ભૂલાય, રાજકોટ વાળા નહીં, જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ. અને ઈ જરૂર પડે ત્યારે એમ
વાયડાઈ અને ક્રાંતિમાં ફેર છે. બેન ભેળા કરી દે તો એ વસ્તુ જુદી છે. વાયડાઈ નો હોય, ક્રાંતિકારી જાય ઓફિસરો બધા આપણા. એટલે ચારણોને આઈ સોનબાઈ આદિ આવડથી લઈને આઈ સોનબાઈ અત્યારે કેવું આપણને જીવતા આવડે તો બધું મળ્યું છે. પછી ખોટા આપણે ઘોડો તમે જે ઘોડા દોડતા હોય ને ખબર હોય છે, ઘોડો એની રીતે ગમે એટલો ઝાડ થાય ને ગમે એટલો દોડે ને આમ ઊભો થાય ને ઝાડ કોઈ દી પડે નહીં, એ આમ જ પાછો ઊભે. પણ આપણે ઝાડ કર્યા હોય નક્કી નહીં તો એ આમ હોત પડે. આપણે કરેલા હોય ને આમ કરીને તો એ આમે પડે ને ઘણા મરી જાય છે, માણસ ભાંગી જાય, ઘણા નથી પડતા વિડિયા આવે આમ. એ પોત ઓલાય ઝાડ કર્યું હોય એમાં આપણે ઘોડા ઝાડ કરીને પછી કઈ માર પૂરું નથી થતું ને આબરું કેમ નહીં આમ ન, એટલે ન કરવાના ફી કરી ન કરવાના ઓલા તો એ વસ્તુ જુદી છે. બાકી એની રીતે છે કરી તો ચારણોને આજે ખૂબ કૃપા છે જગદંબાની માની. અને એવા મંગળ અવસરમાં જ્યારે મળ્યા છે ત્યારે મને કહેવાનું મન થાય છે દેવીભાઈ માટે કે ધમરે ના સોનલા નાસી કે ધમારે ના ઉપલાસી અને આજ હોનાની એ ધોહરીએ ધોરીડા માયા ને પીછળ ને મોગલ ને મારા અમારા આવા હાવજ જેવા વરરાજના ગીત ગાવાનો મને આ મોકો મળ્યો. અરે ની બે કડી ગાઈ નાખું તોય બસ જોગમાએ બધું ગોઠવી દીધું. નહીતર હું મને અફસોસ છે ને કે નો પુગાણું એમ થાય. કારણ કે આ પ્રોગ્રામોનું બધું એવું હોય અમારું. અને અમારે ઘરનો ડાયરો એટલે કહું સાહેબ અમારે કોઈ પણ ઘટના બને ને હાવ ન બનવાની બને તો પછી જુદી વાત.
નહીતર કોઈ બીમાર પડે માંદું પડે એવું થાય ને તો ગમે એમ કરી ઉધેમાંથી થઈ તો એ છોડે નહીં. અને સામે વાળા જરાક કઈક બની જાય ને તરત કહી દે અમારે આમ બન્યું એકચ્યુઅલી કેન્સલ થયું છે. એટલે એનું કાંઈ નહીં, અમારું એવું થાય બાકી અમને છોડે જ નહીં. અમારે ગમે એવું ગમે હગા ભાઈના લગ્ન હોય તો લેવાઈ ગયો હતી લગ્નની તારીખ આગળ પાછળ રાખી પણ એમાં ફેર ન પડે. પણ પ્રેમ છે લોકોનો, કાંઈ વાંધો નહીં, સ્વીકાર્ય છે. પણ જોગમાં એ મને પુગાડી દીધો એનો હરખ છે. એટલે અરે કાપરિયાના ગામના આડા ગામનું નામ શું છે? આહરણ જાળિયારા. વાહ વાહ. હવે જગદંબાને પણ સ્તુતિ કરી આપણે. મારી જે રચના સરસ છે મોગલની તોડી નાખું વિખી નાખું પણ નહીં છેલ્લે થાય કેમ કે મારી મોગલ કરે એમ થાય, મારી ચામુંડા કરે એમ થાય. મારો અવસર આવીને બોરીએ ઈ માની કૃપા હોય ત્યારે થાય. કીધું છે કે હે માં મેં તને હું તારા કરોડોના મંદિર નહીં બનાવી શકું પણ એક વાત સાંભળી લે માં, તારે અવતાર લેવો હોય તો આ ચારણનું ઉજળું ખોળિયું ઉજળું ખોરડું આપું છું, એથી વધારે તને બીજું શું આપવાનું હોય. હા એ ચારણ છે ને એનો જયારે નશો લાગી જાય ને સાહેબ ત્યારે બીજી કોઈ કરવું ન પડે ભાઈ. એ પરંપરા છે આપણી. હા છોરુની વાતો રે મારા
નાતા નિભાવ્યા આદિકાળના નાતા. આપણી જોગમાયાઓ હું ઘણીવાર બોલ્યો છું કે કોક દીક રાજસ્થાનની ધરતીમાં જાઓ ને મેરાણગઢનો કિલ્લો જોવો તો કિલ્લાના કાંગરાની સામું જોઈશો ને તો કાંગરા તમને એમ કહે, આમ ગૌરવથી એમ કહે કે મેરાણગઢના કિલ્લાના કાંગરા એમ કહે કે રાવ રીડમલને આ કરણીજીએ બંધાવી દીધેલો આ કિલ્લો છે. ભલા માણસ બિકાનેરનો કિલ્લો બંધાવે, જોધાને જોધપુરનો કિલ્લો બંધાવે. એવી આયુના આપણે સંતાનો થઈ અને એ આયુના સંતાનોના આંગણે જ્યારે મંગળ અવસર હોય ત્યારે દેવો જોતા હોય ઉપરથી કે અહીંયા હું પણ ઘડીક વાર જોઈ આવું, આ ચારણના દીકરીઓના દર્શન કરી આવું. અને ભગવતી કરણીજી વાત આખી આ તો નાનકડો આપણો આદિકાળનો નાતોની વાત આવી એટલે માં નાતો કેવો નિભાવે. બીકાને જ્યારે બીકાનું માગું નાખ્યું અને ના પાડી, બીકાને પાસે રાજ હતું નહીં, જોતા એમને કાઢી એટલે ટૂંકમાં ત્યાંથી નીકળી ગયેલા જોધપુરમાંથી. અને પછી દીકરી દેવાની ના પાડી. રાવ શેખાને કીધું કરણીજીએ પોતે તો કે ના, પણ આ તો આમને હું કેવી રીતે દીકરી આપી શકું, કાંઈ રાજ નહીં કાંઈ નહીં. અને પછી મુલતાનની જેલમાં બાદશાહને કેદ કર્યો રાવ શેખાને. અને રાજપૂતાણીને ખબર પડી ગઈ આપણી આયુએ કેવું આપ્યું છે. રાજપૂતાણીને ખબર પડી ગઈ કે હવે કરણીજી જ આને છોડાવી શકે, અને કરણીજીને ના પાડી એનું જ આ કારણ છે કે મારો પતિ મુલતાનની જેલમાં કેદ થયો. રાવ શેખો એવડો મોટો રાજા, અને કીધું કે મારી દીકરી બીકાને આપું છું અને તમે જાન લઈને પરણવા માટે આવો. કરણીજી રાજી થઈ ગયા, કાંઈ વાંધો નહીં. અને છેલ્લે ધીરેક દઈને એટલું કીધું કરણીજીને, ઈ રાજપૂતાણી એમ કીધું કે તમે જાન લઈને આવો, હું બીકાને મારી દીકરી પરણાવું, પણ કન્યાદાન કરવા માટે માંડવામાં બાપ હોય તો માં રૂડું લાગે એમ. અને ત્યારે ધીરેક દઈને દાંત કાઢતા એટલું કીધું કરણીજીએ કે દીકરીના લગ્ન હોય તો બાપ તો હોય જ ને. પછી રાજપૂતાણીએ ચોખવટ ન કરી, જો આને ભરોહન શ્રદ્ધા કહેવાય. પછી એને ચોખવટ ન કરી કે ઈ મુલતાનની જેલમાં છે હો માં, અને હમણાં તમે જાન લઈ થોડા દિવસોમાં એમની પૂગે એની ઘોડું ન પૂગે. આને ભરોહો કહેવાય. ભરોહો એટલે નાની એવી વસ્તુ છે, એને જો સમજાઈ જાય તો. નકર બહુ મોટી વાત છે, પણ એટલે કીધું પૂછ્યું જ નહીં એને કે કેવી રીતે પૂગે, ઈ પછી એને કરવાનું હોય. આપણે તો શું છે બપોર પછી માતાજી બદલાવી નાખી, પછી કે મારું કામ નથી થતું, ભગવાન બદલાવી નાખી. ઘણા તો એવું હાલે, બોલી જગ્યાએ હમણાં સારું ઉપડ્યું છે ત્યાં જાઓ. આ દેવ ઉપડે કોઈ દી? એ તો માણા ઉપાડા લે એને ઘણા માણસનું તો આમ નક્કી જ ન થાય. ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવો હોય છે. ગામડામાં બેનું રહેતા હોય ખબર હોય, ખાંડનું ડબલું હોય ને એની અંદર બાકસ પીડી હોય હળગાવવાની. એટલે ઘણા માણસ એ હોય ખાંડના ડબલા જેવા લાગે, મીઠા મીઠા ને અંદર બાકસ હોય. ભડકો કરે તો ખબર પડે કે હાલે લે. ઘણા માણસ બાવળ જેવા હોય, પોતે તો ફળ ન આપે પણ આંબાના બગીચામાં આડા વાયડું થઈને પીડાવે, જાતા ની નકર હુળા હરવા કાઢીશું. હવે ત્યાં તમે શું કરો? એને હારું કાંઈ ગમે જ નહીં, હારો પ્રસંગ નો ગમે, હારું કાંઈ નહીં. ઘણાને શું હોય, આ અવસર રૂડો છે ને એ અંદરની મોજ હોય તો આ હારો લાગે. ઘણાને 7 વીઘા કે 8 વીઘા જમીન હોય ઘણા ખેડૂને, અને કોક વાત કરે ગામમાં, અરે વાહ તમારા દીકરાને લગ્ન આવ્યા નહીં, દીકરાના દીકરી, અરે હા મારો બાપ કાંઈ ઘટે ને આવર વરહે હારું થયું, બહુ મેં વરહો પરમાત્માની માં લોબડીયાળીની કૃપા થઈ ગઈ, એમાં વેવાએ લગ્ન મોકલી દીધા દીકરાના, અને મોજના તોરા છૂટી ગયા છે. હવે તો હે જો સરસ મજાનું 8 વીઘામાં ઉપજે હારી આવી. 8 વીઘામાં આવું કે ઘણા 500 વીઘા હોય ને કે તમારા દીકરાને લગ્ન આવ્યા, અરે હા કઠણાયું હાલે છે. હે કે કઠણાયું હાલે છે, આ કપા એમને ઘરમાં ભરેલા પડ્યા, મજૂર મળતા નથી, આ બધું કપા ઉતારવો બાકી છે, અને વેવાય મહિનો નહીં ધરા લગ્ન મોકલી દીધા, મારી જિંદગી બગડી ગઈ. અરે તને લે તને, તમે વિચાર કરો સાહેબ. આના ઉપર એટલી ખબર પડી કે મજા અંદરની છે. આ માતાઓ બેનો બેઠા એને ખબર, આપણે બધાને આપણે કે આપણે જમવા બેહી, ઘરે બહારથી આવીને બપોરે ખાઈ છે જમવા બેહી, અને શાક કામ કરીને કોળીઓ ભરી, ઈ શાકમાં મીઠું વધારે થઈ ગયું હોય કે પાણી કે કોઈ ભીંડાનું શાક હોય શીકણું થઈ ગયું હોય, ભૂલમાં થઈ ગયું હોય કે છોકરાએ નો કરવા આમ તેમ, પણ બગડે શાક. અને ઈ શાકને એક બાજુ મૂકીને સંભારો રોટલો ખાવ તો અમૃતનો ઓડકાર આવે. અમૃતનો શું કામ ખબર? અંદરની દુનિયા રેડી છે, પણ જો શાક બગડે હારવારે આપણે. સાહેબ તમારી આ વાત નથી, તમે તો 2 દી મોજ કરી જ લ્યો, પછી ધણનાટી જે બોલવાની છે ઈ વાત જ આખી જુદી. એક જણો કહેતો હતો કે મારી પત્ની હું જે કહું ઈ કરે, હું કહું એમ પાણીની ડોલ ભરીને મૂકી દે મૂકી દે, હું કહું એમ કે અહીં હાવણી મૂકી દે એટલે મૂકી દે, હું એમ કહું મોહતું અહીં પોતું અહીં મૂકી દે એટલે મૂકી દે. કે આ બધું કઈ કરે તો કે હું પોતાના હાલ ઠામડાને કરું તઈ, વાસણ ને કરું તઈ. એટલે આ બધી અમારી વાત છે, સાહેબ ને મોજ કરી લેવાની છે હમણાં. હા
સિંહ સિંહ જ હોય પણ શક્તિ પાછી સવાર હોય એના ઉપર. હા એ પણ એક મજા છે, કારણ કે લગ્ન છે ને આનંદની વાત છે એમ. ઈ મોજ હોય. પણ હું મૂળ વાત ઉપર પાછો આવી જાઉં. મારે જે વાત કરું ક્યાં હું કેતો તો તમે ભેગા રહ્યો. હા, અમારી દેશી ટીમ છે સાહેબ બધી. અમે બધા આમ અભણ, આ બધા થોડું થોડું ભણેલા, કોઈ 2 ચોપડી કોઈ 5. હું તો હજોડ ભણ્યો જ નથી. મારું નેહડું તો આપણે હમણાં જવાનું છે પછી ત્યાં, પછી પરિવાર સાથે જવાનું છે એકચ્યુઅલી. હા, એટલે થોડું ખાવ જ જેવું લાગે. મજા આવે છે. વરલાડનો રૂપાળો બહુ છે. રૂપાળા વરરાજા લગ્ન માં જઈ મજા આવે. ઘણા વરરાજાને આપણે જોતા હોય થાંભલા હમ, આપણે એમ કે આપણા હમ જોવે. આપણે દાંત કાઢી આપણા દાંત ફેલ જાય. પણ અમારી ટીમ છે ને દેશી છે. અમે બહાર જતા હોય ને, વિદેશ જતા હતા તો બધા પ્લેન માં બેઠા હતા તો અમારા મુકેશભાઈ છે, મુકેશભાઈ પાસે ઓલા બેને આવીને એર હોસ્ટેસ હોય ને, એમણે આવીને કીધું ઓલું ખાવાનું આપે ને, સર વેજ યા નોન વેજ? મૂકો કે હાદું 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 બેન. ઓલી વહી ગઈ બિચારી, એને સમજાય કઈ. હા, એટલે એ દેશી ડાયરો છે. પણ વાત ક્યાં પી ગયા હતા આપણે, કેજો તારે કહેવાનું બજેટ કપાહે. એટલે ઓલા પ્રોગ્રામ નું અહીંયાથી કઈ કપાવાનું છે નહીં. આ તો ઘરનો ડાયરો. પણ મૂળ વાત કરણીજીની છે એ મને ખબર, પણ એની પહેલા હું કઈક કહેતો હતો, પણ એ આગે આગે ગોરખ જાગે. હા હા, આપણે જો હા હું ઈ વાત, વાહ વાહ, તારે અનુભવ લાગે સંભારાનો. ઈ ઘડાઈ ગયેલો છે, ધડાનો પાણો એવો થઈ ગયો. હવે એની એક વાત કરતો ભેળા ભેળ ઘરનો ડાયરો. એટલે ઓલી બેન એને મુકેશ ને કીધું, પછી આ અમારા પ્રવીણભાઈ પાસે આવ્યા બેન. તો ઈ ઓલે આપાતકાલીન દરવાજો હોય ને પ્લેન માં, ત્યાં બેઠેલા પ્રવીણભાઈ અમારા મજીરા વાળા. મજીરાને મજા, એને મેળ ન કરવો પડે, ગમે ત્યારે ઉપાડે. ટીનની મોજ મોજ સરસ હોય એનો. અને મહેનતે હારી કરી, એટલે અને ધંધોય હારો એમ. હા, લગ્ન થઈ ગયા પછી કરવા જેવો ધંધો. નહીતર પેલા તો શું થાય, કરે છે શું એમ તો ન કે મજીરા વગાડે. એટલે કે મજીરા બહુ ભજન ની વાળી વાત, પણ ખબર નહીં કોકે આવું કહી દીધું છે. મજીરા વગાડે તો એ ખબર નહીં કોણે એવું ફીટ કરી દીધું કે ઓલું લાગે આપણને. પણ આ તો ભાવ છે, આ તો પોતાના છે, એટલે નકર અટાણે બીજે દી માફી માંગવી પડે પાછી. ઈ પોટલા તૈયાર રાખવા પડે, માતાજી નો આવવા દે. હા, પણ હું તમને કહેતો હતો કે સંભારો રોટલો ખાઈ લઈ તો અમૃત નો ઓડકાર આવે, પણ શાક બગડ્યું ને હારે હારે આપણે બગડ્યા, એટલે પછી ખીચડી ખાતા એવું લાગે જ નહીં, ગોદડું ચાવતા હોય એવું લાગે. રોટલો ખાતા હોય જાણે પગરખાના હગતળી ચાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ. એટલે અંદરની દુનિયા જે સુધારવી એ વાત છે. પણ મૂળ વાત ઉપર આવી જાવ કે ઘડીકમાં ભગવાન બદલાવી નાખે. પણ અહીંયા પૂછ્યું નહીં રાજપૂતાણી એક માડી, તમે એટલી વારમાં જાન લઈને આવો છો હમણાં 2-5 દિવસમાં, 10 દિવસમાં મુલતાનની જેલમાંથી મારા પતિ કેમ આવે? હું વાત ઈ કરતો હતો કે આપણી આયુ કેવો નાતો નિભાવે. કરણીજીએ કીધું કે હોય, બસ પછી પૂછ્યું નહીં. જાન લઈને આવે છે અને બરાબર જાન આવીને ઉભી રહી, મંગળ ગીતો ગવાતા હતા. અને ઈ વખતે કહેવાય છે કન્યા જ્યારે વરરાજો જ્યારે માંડવામાં આવ્યો, ઈ વખતે કન્યા પધરાવો સાવધાન જ્યારે ગોરબાપાએ કીધું. આપણા ગીતો એવા છે. મને આ વાત કરતા કરતા ભાઈની એકાદ ઘડી કહેવાનું મન થાય છે. હા, કે અમારે જયવીર ભાઈના જયવીર ભાઈની અમિયાલા પરેલી આખડી રે, જયવીર ભાઈના લવિંગ હરીખડા નેણ તાપરિયા ભાઈ, તાપરિયાના તો ભાણે એના જમાય ઈ પણ આમાં ભાગશાળી. અને અમારો રોહડીયો કેવો છે, અમારો જયવીર ભાઈ, તમારે ને તોલે બીજું કોઈ ના આવે રે, તમારે ને તોલે બીજું કોઈ ના આવે. આવા ગીતો ગવાતા હતા. ગોરદાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન, અને રાજપૂતાણીની આંખમાંથી આંસુ પડી ગયા. કરણીજીને પગે લાગી કીધું, માં ચારણની ડોહી બોલે એમાં કોઈ ફેર ન પડે, પણ કળિયુગ આવી ગયો એવું લાગે છે. કે કળિયુગ આવી ગયો, એ પાકું પલોઠી વાળીને બેહી ગયો કળિયુગ. કે કેમ?
કે તમે મેં જ્યારે કીધું જાન લઈને આવજો, હું દીપિકાને દીકરી આપું છું, પણ એનો બાપ તો કન્યાદાનમાં હોવો જોઈએ. માં તમે કીધું તું બાપ તો હોય જ નહીં. કીધો કે એનો બાપ મુલતાનની જેલમાં છે. મુલતાનના બાદશાહે કેદ કર્યો, જેલમાં નાખ્યો છે. મુલતાનમાં પકડીને લઈ ગયા છે. એમ કે હા કે પણ તું એમ કે માં ચારણની ડોહી બોલે એમાં ફેર પડવા માંડ્યો ને કળિયુગ આવી ગયો. હજી વરરાજો માંડવામાં આવ્યો, કન્યા નથી આવી, લઈ આવ. આમ રાજપૂતાણી ઉભા થઈને ઓરડામાં પોતાની દીકરીને લેવા માટે જાય અને આયા કરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું. ઘારા કાડા બ્રહ્માંડીએ કી શાહકડ કાત ગાડા રંગાડા દાતી જાલું સલામ આભા મંડળમાંથી સમળીનું રૂપ ધારણ કરી મુલતાનની જેલને તોડી અને રાવ સખાને ન્યાથી પકડી અને કહેવાય છે કે કન્યા આવે એની પહેલા આવીને માંડવામાં બાપને હાજર કરી દીધો તો કન્યાદાન કરવા માટે. ભલા માણસ, આ આપણી આયુ છે, આ આપણી જોગમાયાઓ છે. એટલે માં જગદંબા તારે આપણે કેવો નાતો છે. એટલે વંદન વધારે બીજું ન બોલાય મારાથી. ઈ જે મને કહેતા હતા હું ક્યારેક બીજા પ્રોગ્રામમાં કહીશ, આ પ્રત્યેનો પ્રેમ એમનો. પણ મંગળ અવસરો એટલે મંગળ જ વાતો હોવી જોઈએ. એટલે એટલા માટે પણ આદિકાળનો માતે અઢળક સુખડા આપ્યા, કેટલા સુખ અમને આપ્યા. એટલે શબ્દ હું લગાડું છું, હું મારે બહુ આદર્શ માનું છું એમને, ભીખુદાન બાપાને. એમણે મને એક વાત કરેલી અને મેં વાતને પકડી. સાહેબ બોલવું કલાકાર થઈ જાવ એ તો કદાચ મહેનત કરો તો સરસ્વતીની કૃપા વગર ન થવાય, પછી ઈ પાક પણ થઈ શકાય, પણ પછી કેમ રહેવું જોઈએ એ બહુ મોટી વાત છે. ભીખુદાન બાપાએ એક વાત કરેલી ને એ વાતને મેં પકડી લીધી. ભીખુદાન બાપાનો એક પ્રોગ્રામ લગ્નમાં બહુ મોટી પાર્ટી અમદાવાદ બાજુ વર્ષો પહેલાની વાત. એટલે આમ અમે બેઠા હતા ને એમણે વાત કરી અને એમને કીધું બોલાવેલા પ્રોગ્રામમાં એ વખતે ભાડાનું મકાન વાળું ગીત બહુ હાલે, તમે સાંભળ્યું હોય છે. ભીખુદાન બાપા કે મારું, અને એમાં પરિવાર આવે, સુખી સંપન્ન પરિવાર, પણ એમને શબ્દો સાથે બહુ ખબર ન હોય એટલે એ ગીત સાચું તો આખા બોલાવેલા એને બહુ ગમતું. પછી લગ્ન ગીત ગાય, માતાજીની વાત કરે, હું કરું છું એમ ભીખુદાન બાપા. તો ધરાર આડા આવીને કે ઓલું ભાડાનું મકાન ગાવ, 2-3 વાર કીધું પછી કે ઈ નહીં ગાવ. તો કે એના માટે જ બોલાવ્યા. તો તમે મને એડવાન્સ દીધા નથી અને મારે કઈ જોતું નથી, પણ ભાડાના મકાનમાં પછી જે કડીઓ આવે એમાં અમંગળ શબ્દો આવે અને હું ચારણ તરીકે લગ્નમાં એ શબ્દ ન વાપરી શકું એટલે હું નીકળું છું. અને પછી ઓલા પગે લાગીને કીધું તો અમને ખબર નહોતી. કહેવાનો અર્થ મંગળ અવસર છે એટલે એ વાતો જ થવી જોઈએ, મંગળ વાતો થવી જોઈએ. મંગળ રૂડા માંડવે લીલા તોરણ બંધાય, પછી 9 લાખ નેજાળિયું ગીત હુલાસે ગાય. વરરાજો હમણાં જિલ્લાનો રાજા બની જાય એ ભગવતીની કૃપા. કલાકો સુધી વાતો થાય, પણ છેલ્લે દ્વારકા વાળો આપણો ઠાકર અને આજે લગ્ન હોય, દાંડિયા રાસ હોય, ગરબા હોય કે ડાયરો કોઈ હોય, ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વર્લ્ડમાં કોઈ ડાયરો હોય, કોઈ કલાકાર નો હોય જ્યાં મારું આ ઓખો ગવાતું ન હોય દ્વારકા વાળાની કૃપાથી. એટલે છેલ્લે એ ગીતની વંદના કરી અને વર લાડલા રે રૂડા મોઢા વાળા વરરાજાને એને કે ને કે એના હાથિયા પૂરી આ ગીતના અને પછી મારા શબ્દોને વિરામ આપી છે.
સાહેબ વધારે માનવાળો એટલા માટે, બીજું કાંઈ નથી. સાહેબે કીધું કોઈ ચિંતા જ નથી, પણ આપણે કીધું એ પ્રમાણે પહોંચાઈ જાય ટાણે એટલા માટે. અરે ઓખો તો દુનિયા થી નો જીવનમાં ભરોહો અને વિશ્વાસ કોને કહેવાય? નાનકડી વાત, દ્વારકાના દેવની વાત જ ન થાય એટલે કરતો જાવ જીવનમાં. એમને જ્યારે મછવેદ કરવા માટે જાવું સ્વયંવરમાં, એટલે ભગવાન કૃષ્ણે પાછે તેલ પાડ્યું, આપણે દેશી ભાષામાં, ગામડાની ભાષામાં એટલું સમજાયું. ત્રાજવામાં આવી રીતે અર્જુન ઊભું રહેવાનું છે, આવી રીતે હાથમાં બાણ લેવાનું છે, નીચે જોવાનું, નીચે પાણી હશે, ઈ પાણીમાં ઉપર માછલી ફરતી હશે, ઈ દેખાય, એમાં પાછી એની આંખ દેખાય, જોવાનું પાણીમાં નીચે, બાણ ઉપર મારવાનું, આમ કરવાનું, ધ્રુજવાનું નહીં, આમ પગડા. બહુ સમજાયું. છેલ્લે અર્જુન બોલ્યો. અર્જુને કીધું આ બધું મારે કરવાનું, તમે શું કામ ના? તમને કહી દે ને ઉપલા અધિકારી બધા, આમ કરજો ને આ ટીમને અહીંયા નાખજો ને આને નાખજો, આપણે એમ થાય તો તમારે શું? પણ ઈ ઉપરથી ભાર બધો એના ઉપર હોય. એમ કે મારે આ બધું મારે કરવાનું. અર્જુન કે તો પ્રભુ તમારે શું કરવાનું? આ યુવા ધનને જીવનમાં ઉતરવા જેવું છે એટલા માટે. અને ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, સાહેબ કે અર્જુન તારાથી નહીં થાય હું કરી, હે કે તારાથી નહીં થાય હું કરી. તો અર્જુનને એમ થયું હું ન થાય મારે, હું કે બધું કરી શકું, મારાથી હું ન થાય. અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે પાણીને સ્થિર હું કરી દે અર્જુન, ઈ તારાથી ન થાય. હા કેવડી વાત છે. કેટલાય મસવે બધું કરી લેતા હતા, પણ પાણી જ આમાં મળતું હોય એનું શું કરો તમે? એમ કુટુંબમાં, પરિવારમાં બધું આપણી મહેનતથી કરી લઈ, કમાઈ લઈ, પણ જયારે કુટુંબનું પાણી ડોળાવા માંડે એવું લાગે ને, એ પાણીને સ્થિર તો કુળદેવી કરે અને દ્વારકા વાળો કરે, બીજું ન કરી શકે ભલા માણસ. એ સ્થિર કરવું એ જ મોટી વાત છે. હા એટલે બહુ સારી આ દ્વારકાના દેવની વાત જ ન થાય. એટલે હજી એક નાનકડી વાત યાદ. અર્જુન ને ભગવાન કૃષ્ણને એકવાર વાતમાં એવું થયું, ભગવાન કૃષ્ણે એવું કીધું કે ભાઈ સમય બળવાન છે અર્જુન, સમય અને સમયની જ કિંમત છે. ટાણાને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અહીંયા માતાઓ બહેનો બેઠા છે. ઘણી વાર હું કેતો હું એક વાત, તો કોઈ બેન હોય હાહરિયામાં ગયા પછી હાહરાને બહુ સારું હોય, પૈસા વાળું હાહરિયું હોય, અને ભાઈ ગરીબ હોય, હાવ ગરીબ હોય ભાઈ, અને પછી બેન ને ખૂબ સારું હોય, બેન ના ભાણિયાના લગ્ન આવે, બેન કંકોત્રી મોકલે, પછી વાટ જોતી હોય, બેન મારો વીર આવશે, મારો ભાઈ આવશે. ભાઈ વિચારે બેન માટે હું લઈ જાવ, એ તો કરોડપતિ છે બેન તો. પણ ભાઈ છેલ્લે વિચાર કરી અને અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ગોતી એને કહારા પાસે ઓટાવી નવો કરાવીને પસેડીમાં બાંધીને જાય. બેન નું હાહરિયું પૈસા વાળું હોય એટલે દેખાડવા હારું લાખો રૂપિયાના બધા મામેરા લઈને આવ્યા હોય, પણ ભાઈ તાહડો લઈને માંડવામાં ઉભો રહીએ ને બેન ને ભાઈ નો ત્રાહડો દેખાતો હોય, બીજું કાંઈ ન દેખાય. ભલા માણસ તમે વિચાર કરો, શું કામે તાણું હાચું. આ તાણાની જ કિંમત. એનું એ અવળું હોય, બેન ગરીબ માં હારે હોય, ભાઈ કરોડો અરબોપતિ હોય, અને પછી બેન ના ભાણિયા લગ્ન હોય ને ભાઈ ને કંકોત્રી મળે ને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, અત્યારે નહીં પહોંચી શકું, પછી આવીશ, પછી ડાયમંડ નો હારામાં હારો સેટ લઈ આવીને બેન ને આપે. તો
તો ટાકણખાર બેન હોય તો કહી દે કોઈ ભિખારી દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારું કાંઈ હોનું નથી જોતું ને હીરાય નથી જોતા ને મોતી નથી જોતા. કહેવાનો અર્થ ટાણું હાચવી દો એટલે જોગમાં યા ટાણા હાચવે. એટલે એકવાર ભગવાન કૃષ્ણે કીધું કે સમય બળવાન છે અર્જુન, તો કે એવું કાંઈ ન હોય, સમયને તો હું બાંધી દઉં આ મારા બાણથી. પુરુષ બળવાન, પુરુષ ધારે એ કરી શકે. બહુ વાત આલી ભગવાન છે ને, આ તો દ્વારકાના દેવની વાત જ ન થાય એટલે આ છેલ્લે વાત કરું. ભગવાન કૃષ્ણે કીધું તો આ જંગલમાં જા, તું તાર ગાંડી લેતો જા, તને અનુભવ થાય પુરુષ બળવાન કે સમય એમ. તો અર્જુન તો ગયો એમ કે મને કે એકલો જા, હું તો એકલો ગમે ત્યાં જાઉં. અર્જુન જંગલમાં એકલો વયો ગયો, હાલો જાતો તો એમાં કોઈ સ્ત્રી રોતા એવો અવાજ આવ્યો. અર્જુન હળી કાઢીને ત્યાં ગયો ને તો એક વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, અમે બે બાઈ માણસ ઉભા હતા, સ્ત્રીઓ, ઈ રાયડું નાખતા હતા અને એમ કહેતા હતા મને બચાવો, અમને લૂંટે છે. અને ઓલો યોદ્ધો ઉભો કહેતો હતો તમારા ઘરેણા કાઢી લ્યો નકર મારી નાખીશ બેને, ઘરેણા કાઢીને મને આપી દો, જેટલા સોના પહેર્યા છે એ બધા મને આપી દો. અર્જુને પડકારો કર્યો, ગાય કેવો કાયર માણસ છો તું, બાયું માણસ સામે બાયું ચડાવે છે. મરદનો દીકરો હતો, મારા બાજુ આવ્યો ખબર પડે, ઓલો ઈ બાજુ ફેર્યો કે તારા જેવાને જ ગોતું છું. તો કે તો અર્જુન કે માટી થા, તો કે જન્મો તેદુનો માટી છું, તું તૈયાર થા. અર્જુને ગાંડીની માથે ચડાવ્યું બાણ, ધાણા બાણ ચડ્યું. પણ નાનું છોકરું બાજરાના મલોખાને ડુંડાને ભાંગી નાખે એમ અર્જુનના બાણને ભાંગી નાખ્યું. લઈ અર્જુન બીજું બાણ મારતો જાય. ભુજ દાંડ યખાંડ પ્રચંડ ધનુધાર કોપ રઘુવાર લંગ કરે એમ બાણ મારે. ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજા બાળ મુછળ તો ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરીખી ભયો મોહમતી ગળતો. બાણ મારે, ઓલો ભાંગતો જાય, સામો આયલો આવ્યો. અર્જુન ને થયું કે આ તો બાણ નો લાગે તો મારી નાખશે. અર્જુન પાછા પગે ડગલા ભરતો જાય, આ ડગલા ભરતો જાય, બાણ મારતો જાય. અર્જુન ને ખબર પડી કે આને હું ફૂગીશ નહીં. એમાં પાછો અટતો હતો ને એમાં એને અર્જુન ને કઈક ભટકાણ. આમ જોયું ને તો ઓલો યોદ્ધો આવતો તો એવો જ વિશાળ યોદ્ધો એક આડો પડેલો, એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયો. ઈ આડો પીડ્યો તો અર્જુન એને ભટકાણો તો જેમ ડૂબતો માણા હોય તણખલું પકડે એમ ઓલાને કીધું ઈ કે મને બચાવ્યું ને ઓલો મારા હાડકા ભાંગી નાખશે, ઓલો અહીંયા આવે મારા હાડકા ભાંગી નાખશે. એટલે ઓલો કે તું ઓલો બેઠો થયો આમ કરી દો, હાથ પગ એક હાથ ને એક પગ કપાઈ ગયેલો, બેઠો થયો કે મારી વાહે વયો તારું રૂવાડું ખાંડું ન થાય. તો અર્જુન ને એમ થયું કે આ ઠૂઠો મને બચાવશે પણ કાંઈ વાંધો નહીં, વાહે જઈને ઉભી ગયો. ઓલો બેઠો હતો તો અર્જુન એને ખંભે જ પી ગયો, એવડો હતો ઈ. તા તો ઓલો આવ્યો, એક છોકરું નીકળ્યું હતું કે અહીંયા ક્યાંય જોયું? તા ઓલો યોદ્ધો જે હાથ પગ એક કપાઈ ગયેલો હતો એ કે આ મારે વાહે હતાણો ઈ કે. તા તો અર્જુન ધ્રુજવા મીડ્યો, ઈ કે આહેરો આપીને ભંગવી નાખશે. આ અહીંથી ઊંચો થઈને અર્જુન કે તે આહેરો આપ્યો છે પૂરું કરાવી દેવું છે? તો કે તું ચિંતા કરી માં. ઓલો નજીક આવ્યો ને એટલે કીધું કે પાછો વળી જા, ઓળખે છે ને મને, આ ઠૂઠો હાથની મારીને તો માથું ફાડી નાખ્યું હો તારું, વળી જા પાછો. તો ઓલો પાછો વળી ગયો, ઈ વળી ગયો ને વયો ગયો ને દેખાતો બંધ થયો. તો અર્જુન હળી કાઢીને આગળ આવ્યો, હાથ જોડ્યા. ઈ કે તમે છો કોણ? ઈ કે ઈ બધું જે હોય તું તારું કામ થઈ ગયું નહીં? ઈ કે નહીં, તમને ખબર નથી કે હું કોણ છું હજી. હો અર્જુન નડે છે આજ, બધું પૂરું થઈ ગયું, કોક બહાર કાઢે મદદ કરીને તોય પાછું કે તમને ખબર નથી હું કોણ છું, તને બધી તને જ ખબર નથી તું કોણ છો. ઘણા માણસો ન કહેતા એની મને ખબર, હવે તને તારી નથી એની ક્યાંથી હોય? ઘણા એમ જ જીવતા હોય. આપણે કોકના વખાણ કરીને તો એમ કે તમે નો, તમને એમને અમે ઓળખી, તું તને નથી ઓળખ્યો હજી. એટલે અર્જુન આગળ આવીને કે હું કોણ છું એ તમને ખબર નથી, એ તો હું પછી કહીશ, પણ મારી વાત સાંભળો. અર્જુન ઓલાને કે હું કોણ છું એ ખબર પડશે તઈ તમને ખબર પડશે કે હું કેવો છું, પણ પેલા મારી વાત સાંભળો. હું એવો યોદ્ધો છું, અર્જુન કે તાકાત નથી કે મારી સામે કોઈ ઊભી હગે, છતાંય પણ મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો પકડી. તો હું કેવો, ઈ યોદ્ધો કેવો. હવે ઈ યોદ્ધો એવો, તો ઈ યોદ્ધો તમારાથી બિન ભાગી ગયો તો તમે કેવા? હું કેવો, ઓલો કેવો, તમારાથી બિન ભાગી ગયો તમે કેવા? અને તમે આવા યોદ્ધા છો તો તમારો એક પગ, એક હાથ ને એક પગ કોણે કાપ્યા ઈ કેવો હોય છે? ઈ તો કેવો. તઈ ઓલાએ કીધું કે આ ધરતી માથે 5 પાંડવો છે. કૌરવો પાંડવોનું યુદ્ધ હાલતું હતું, હું કૌરવી સેનામાં ઉભો તો, પાંડવોની સેનાના બાણ આવે ને પકડીને ભાંગી નાખતો હતો. પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ મારી અને મારો એક હાથ ને પગ કાપ્યા છે. હું જીવું છું એટલા માટે 5 માંથી એકાદો ભેળો થાય કાચો ખાઈ જાવ. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, થોડીક મારે ઉતાવળ છે, પછી નિરાતે હું ઓળખાણ આપું છું, પણ હટાણે મારે થોડું કામ છે. અર્જુન તેદી ઓળખાણ નતો આપી ગયો, હું અર્જુન છું, ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને કાબા કવરાવે, આ તો સમય બુરો સાંભળા. એટલે ચરણો પખાડે જ્યાં સાસર ગંભીર
દરિયામાં દીઠા ભગવાન એવા વરરાજાને કરોડું દિવાળીઓ કરોડું આશીર્વાદ જોગમાં એવું આપે. અને એક કડીમાં છેલ્લે કહેતો જાઉં, કલાકને બદલે હવા કલાક હવાયું થઈ ગયું સાહેબ. અને સરસ આગળ પાછો કાર્યક્રમ છે, રાજસ્થાની કઈ કલાકારો છે સાહેબ કહેતા હતા. અને ફરી મારી પૂર્ણ લગ્નમાં હાજરી થઈ ગઈ છે, એ હાજરી નોંધી લેજો આપ. એટલે તમને ખમા રે એ ડોલરિયા આપી જારો છે દે રવીરભાઈ ને એ જતન રે એ વરરાજા આપણું પિયારો છે દે. કાલે જાન ગાય પરણી પાછા વળે ત્યારે બેનું શું ગાય છે કે અમે જાણ્યું કાપરિયામાં મારો છે ને દેશે રાજામાં તમને જતન રે એ વરરાજા પિયા